શિક્ષણ વિભાગ અને ટ્રાફિક પોલીસ માટે વિદ્યાર્થીઓને સમયસર કેન્દ્ર ઉપર પહોંચાડવા એક મોટો પડકાર છે. આ સમસ્યાના ઉકેલ માટે વહીવટીતંત્રે મેટ્રો રોડ ઉપર આવતી 203 સ્કૂલોને ટ્રાફિકગ્રસ્ત તરીકે જાહેર કરી છે. સુરત શહેરમાં મેટ્રો રેલનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, પરંતુ તેનું નિર્માણ પ્રક્રિયાને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સ્થિતિ જટિલ બની છે. ખાસ કરીને જ્યારે બોર્ડની પરીક્ષાઓ નજીક છે, ત્યારે શિક્ષણ વિભાગ અને ટ્રાફિક પોલીસ માટે વિદ્યાર્થીઓને સમયસર કેન્દ્ર ઉપર પહોંચાડવા એ એક મોટો પડકાર છે. આ સમસ્યાના ઉકેલ માટે વહીવટીતંત્રે મેટ્રો રૂટ ઉપર આવતી 203 સ્કૂલોને ટ્રાફિકગ્રસ્ત તરીકે ચિહ્નિત કરી છે. આ તમામ સ્કૂલના વિદ્યાર્થીઓને કેન્દ્ર ઉપર પહેલા પહોંચવા સૂચનાઓ અપાઈ છે. સાથે જ વિદ્યાર્થીઓને આ રસ્તા ઉપર પોલીસ મદદ કરશે અને જહાંગીરપુરા વિસ્તારના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પરીક્ષા સુધી જહાંગીરપુરા બ્રિજ 2 વે રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં સુરતની 203 સ્કૂલોને ટ્રાફિકગ્રસ્ત કેન્દ્રો તરીકે ઓળખી કાઢવામાં આવી છે. આ એવી સ્કૂલો છે જે મેટ્રોની કામગીરી અથવા સાંકડા રસ્તાઓના કારણે ટ્રાફિક જામની સંભાવના ધરાવે છે. ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર અને શાળાના આચાર્યના સંયુક્ત નિરીક્ષણ બાદ આ યાદી તૈયાર કરાઈ છે. આ 203 કેન્દ્રો ઉપર પરીક્ષાના દિવસો દરમિયાન ટ્રાફિક પોલીસનો વિશેષ કાફલો તૈનાત રહેશે, જેથી વિદ્યાર્થીઓની અવરજવર માટે ગ્રીન કોરિડોર જેવી સ્થિતિ જળવાઈ રહે. શહેરના ટ્રાફિક મેનેજમેન્ટમાં સૌથી મહત્વનો નિર્ણય જહાંગીરપુરાથી કતારગામ તરફના રસ્તા માટે લેવાયો છે. હાલમાં આ રોડનો એક ભાગ બંધ હોવા છતાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની સંયુક્ત બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ પરીક્ષાના સમયગાળા દરમિયાન આ બ્રિજ ઉપર 2 વે ટ્રાફિક શરૂ રાખવામાં આવશે. આ નિર્ણય માત્ર વિદ્યાર્થીઓની સુવિધા માટે જ લેવાયો છે, જેથી જહાંગીરપુરા અને રાંદેર વિસ્તારના વિદ્યાર્થીઓ સરળતાથી કતારગામ બાજુના કેન્દ્રો પર પહોંચી શકે અને તેમનો કિંમતી સમય વેડફાય નહીં. ડીઓ ભગીરથ સિંહ પરમારે જણાવ્યું હતું કે આ વર્ષે સુરત પ્રશાસને ટેકનોલોજીનો સ્માર્ટ ઉપયોગ કર્યો છે. તમામ 561 સ્કૂલો માટે વિશેષ QR કોડ તૈયાર કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ઉપર ઉપલબ્ધ રહેશે. આ કોડ સ્કેન કરતાની સાથે જ વિદ્યાર્થીઓને તેમના ઘરની પરીક્ષા કેન્દ્રના ગેટ સુધીનો ચોક્કસ નકશો, અંતર અને અંદાજિત મુસાફરીનો સમય મળી જશે. આ સુવિધાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ અજાણ્યા કેન્દ્રો શોધવામાં મૂંઝવણમાં મુકાશે નહીં અને ટ્રાફિકની સ્થિતિના આધારે પોતાનો રૂટ નક્કી કરી શકશે. વધુમાં જિલ્લા શિક્ષણાધિકારીએ ઉમેર્યું કે હોલ ટિકિટ વિતરણ સમયે જ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને તેમના કેન્દ્રની આસપાસના ટ્રાફિક પોઇન્ટ્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે, જેથી તેઓ અગાઉથી માનસિક રીતે તૈયાર રહી શકે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે સુરત પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ છે. ટ્રાફિક નિયમન માટે ઓળખાયેલા 203 સંવેદનશીલ કેન્દ્રો ઉપર વધારાના પોલીસ જવાનો અને ટ્રાફિક બ્રિગેડ તૈનાત કરવામાં આવશે. પોલીસ અધિક્ષક અને તેમની ટીમ સતત મોનિટરિંગ કરશે કે મેટ્રોના ડાયવર્ઝનના કારણે વિદ્યાર્થીઓ ક્યાંય ફસાઈ ન જાય. વહીવટીતંત્રનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવ વગર શાંતિપૂર્ણ રીતે પોતાના કેન્દ્ર ઉપર પહોંચી શકે. માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ વાલીઓનો સરકાર પણ એટલો જ મહત્વનો છે. વાલીઓને વિનંતી કરવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીને ઉતારીને વાહન તાત્કાલિક ખસેડી લેવું, જેથી શાળાના ગેટ પાસે ટ્રાફિક જામ ન થાય. ભીડભાડવાળા વિસ્તારોમાં ખાનગી વાહનોના બદલે જાહેર પરિવહનનો ઉપયોગ અથવા ચોક્કસ પ્લાનિંગ સાથેનું ટ્રાવેલિંગ વિદ્યાર્થીઓ માટે હિતાવહ રહેશે. પ્રશાસને ખાતરી આપી છે કે વિદ્યાર્થીઓના હિતમાં તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. સુરતની અંદર 561 શાળાની અંદર પરીક્ષા લેવાઈ રહી છે, ત્યારે 203 જેટલા સેન્ટરો આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે. આ 203 સેન્ટરો વિદ્યાર્થીઓને ઘરેથી જવામાં ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન ન નડે એટલા માટે આઈડેન્ટિફાઈ કરીને આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સેન્ટરો પોલીસ ડિપાર્ટમેન્ટને પણ ટ્રાફિક શાખાને આપવામાં આવ્યા છે, જેથી કરીને ત્યાં સ્ટાફની નિમણૂક કરી શકશે. આ ઉપરાંત 561 શાળાના લોકેશન QR કોડ પર બનાવી અને દરેક શાળાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે. જ્યારે હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, ત્યારે તમામ બાબતોથી વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવે છે. આ ઉપરાંત QR કોડ સ્કેન કરી વિદ્યાર્થી પોતાના ઘરથી પરીક્ષાનું સેન્ટર કેટલું દૂર છે તે પણ બાબતો જાણી શકશે, જેથી કરીને વિદ્યાર્થી પરીક્ષામાં સમયસર પહોંચી શકે. વિદ્યાર્થીઓને ઘણીવાર પરીક્ષામાં મોડા પહોંચવાથી એવી મુશ્કેલીઓ સર્જાતી હોય છે કે ગભરાટની અંદર પોતાનું પરફોર્મન્સ આપી શકતા હોતા નથી, જેથી કરીને વિદ્યાર્થીઓ માટે થઈ સુરત જિલ્લા વહીવટીતંત્ર તમામ આચાર્યો સજ્જ છે, જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે. સુરતની અંદર 14 જેટલા પરીક્ષા સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે, ઝોન નક્કી કરવામાં આવ્યો છે, જેની અંદર 9 SSCના છે અને 5 HSCના નક્કી કરવામાં આવ્યા છે. જેની અંદર સ્ટ્રોંગ રૂમ બનાવી દેવામાં આવ્યા છે. તેનું લાઈવ સ્ટ્રીમિંગ મારા મોબાઈલની અંદર પણ હું જોઈ શકું છું. આ ઉપરાંત ગાંધીનગર કક્ષાએ માધ્યમિક શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પણ જોઈ શકશે કે પ્રશ્નપત્ર ક્યારે સ્ટ્રોંગ રૂમમાંથી કાઢવામાં આવ્યા છે, પ્રશ્નપત્ર માટે સ્ટ્રોંગ રૂમ
ક્યારે બંધ કરવામાં આવ્યો છે, બધી બાબતોથી અવગત થઈ અને ત્યાં ગાંધીનગર કક્ષાએ પણ જોઈ શકશે. આ ઉપરાંત સરકારી પ્રતિનિધિઓ માટે પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમને જે ફાઇલ આપવામાં આવે છે, રોજે રોજ અલગ અલગ સરકારી સ્કૂલોમાં જવાનું, પરીક્ષા સેન્ટરોમાં જવાનું હોય છે, ત્યારે જે તેમને ફાઇલ આપવામાં આવે છે તેની ઉપર પણ QR કોડ આપવામાં આવ્યો છે, જેથી કરીને ઝોન કચેરીથી પરીક્ષાનું સેન્ટર કેટલું દૂર છે એ નાની નાની બાબતોની તકેદારી રાખવામાં આવી છે, કે સરકારી પ્રતિનિધિ પહેલા દિવસે કયા ગયા છે, બીજા દિવસે કયા ગયા છે, એ બાબતથી લઈ તમામ પ્રકારની સૂચનાઓ, નાની નાની સૂચનાઓ પણ ફાઇલ ઉપર ચિપકાવવામાં આવી છે, જેથી કરીને સરકારી